जय जोहर जय आदिवासी दोस्तों, आप सभी का स्वागत है मेरे यूट्यूब चैनल पे, पीका व्लॉग चैनल पे। और आप यहाँ आए, इस चैनल पे आए, इसलिए धन्यवाद आप सभी को। और दोस्तों, आज प्रोग्राम है गायत्री माता का, जहाँ पे मुझे इनविटेशन किया है चुनीलाल भाई पटेल एंड जो है योगेश भाई पटेल। उन्होंने मुझे इनविटेशन दिया है, तो वहाँ पे मैं वीडियो अभी बनाने वाला हूँ। तो ज़रूर इस वीडियो को आप पूरा देखना और जो कार्यक्रम है उसका आनंद लेना। ओके दोस्तों, अभी मिलते हैं आगे, कंटिन्यू करो इस वीडियो को। स्पेशली थैंक यू जो इस वीडियो को देखने आए इसलिए। ओके दोस्तों, कंटिन्यू करो अभी। એ છે કે અમે સાચા અર્થમાં માનવ બનીએ, મહામાનવ બનીએ અને દેવતા જેવા બનીએ. અમારા ઋષિઓ કહે છે કે મનુષ્ય ભટકી ગયેલો દેવતા છે. એની અંદર દેવતાના બધા જ ગુણો છે, પરંતુ એ દેવતાને જાણતો નથી. એટલા માટે ચિરાચારી પ્રક્રિયાની અંદર અધ્યાત્મને પકડીને બેઠે છે. અધ્યાત્મનો અર્થ એ નથી કે ભગવાનનો દીવો પ્રગટાવો, પૂજા કરે, એમને નૈવેદ્ય દેવો, એવો નથી. એનો અર્થ એ છે કે અમે અમારી અંદર દેવતાને જાગૃત કરનારા જે ગુણધર્મો છે એના પ્રત્યે અમે ધ્યાન આપ્યું છે ખરું. અને એટલા માટે જ અમારા ઋષિઓએ બધા મંદિરો બનાવેલા હતા કે જ્યારે કોઈ પણ માનવી મંદિરમાં જાય તો એ જે પરમાત્માની જે મૂર્તિ મૂકેલી છે એની અંદરની જે ચેત શક્તિ છે એની શક્તિ એને મળવી જોઈએ. તમે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હોય તો તમને અનિતિ સામે લડવા માટેની શક્તિ મળવી જોઈએ. તમે જો ભગવાન રામની ભક્તિ કરતા હોય તો તમારે મર્યાદાના પાલન કરવાની શક્તિ હોવી જોઈએ. જો તમે દુર્ગા માતાની, અંબા માતાની પૂજા કરતા હોય તો તમારી અંદર સંગઠન શક્તિ જાગવી જોઈએ. પણ આજે એનાથી વિપરીત પરિસ્થિતિની અંદર આપણે બધા જીવી રહ્યા છે. આજે પરિવાર તૂટતા જાય છે. એનું કારણ શું? કે અમે સંગઠિત નથી. અમારા બધાના વિચારો એક નથી. જ્યાં સુધી બધાના વિચારો એક નહીં બને, જ્યાં સુધી બધાના મન એક નહીં બને, ત્યાં સુધી પરિવારનું નિર્માણ થવાનું નથી. તો ભાઈઓ અને બહેનો, હિમાલયની ઋષિ સત્તા જેણે પોતાની આધ્યાત્મિક પ્રયોગશાળાની પ્રયોગ કરીને વર્તમાન સમયની અંદર માનવીની જે પરિસ્થિતિ છે એ દારૂણ પરિસ્થિતિમાંથી એને બહાર કાઢીને ફરી પાછો એને સાચા અર્થમાં માનવ કઈ રીતે બનાવો તેના માટે એમણે એક વિશેષ પ્રયત્ન કર્યો છે. અને વિશેષ પ્રયત્ન કરવા માટે એમણે
પોતાના 15 વર્ષની ઉંમરે જેને આજે આપણે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી યુગ ઋષિ વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી નામે ઓળખીએ છીએ. એમના 15 અને એમને પાછલા જે 3 જન્મો હતા તેનું ગાન કરવામાં આવે છે. પહેલો જન્મ એમનો હતો સંત કબીરનો, બીજો જન્મ હતો જેમાં સ્વામી રામદાસનો, અને ત્રીજો જે જન્મ હતો એ રામકૃષ્ણ પરમહંસનો, અને આજે ચોથો જન્મ છે એ શ્રી રામ શર્મા આચાર્યજીના નામનો છે. અને એમને માર્ગદર્શન આપવામાં આવ્યું કે તારે 24 વર્ષના 24 ગાયત્રી મહાપુરુષ કરવાના છે. અને એ વસંત પંચમીના દિવસે જે પ્રકાશપુંજ હતો એ અખંડ દીપની અંદર પરિવર્તિત થઈ ગયો. એ પ્રગટાવવામાં આવ્યો નથી, પણ અખંડ દીપના રૂપની અંદર પરિવર્તિત થયો. અને એની સૂક્ષ્મ ઉપસ્થિતિની અંદર એમણે 24 ગાયત્રી મહામંત્રના પુરુષ ચરણ કરવાના હતા. અને જે પણ ગાયને છાણ ગાયને જવ ખવડાવવાના, જવ ખવડાવીને જવ જે છાણ સાથે બહાર નીકળે તેની સૂકવીને ભાખરી બનાવવાની, અને ગાયના દૂધમાંથી છાશ બનાવીને એ છાશ અને જવની રોટલી ખાઈને એમણે એ 24 મહાપુરુષ કર્યા. અને એ જ તપ ઉર્જાના માધ્યમથી સમગ્ર વિશ્વને અંદર દેવતાના જાગરણ માટે એમને ગાયત્રી પરિવારની સ્થાપના કરી. ગાયત્રી પરિવાર નૈતિક ઉત્થાન છે. તમારી અંદરના જે અનિતિઓ છે એને બહાર કાઢી નીચેના માર્ગે લઈ જવા માટેની પ્રેરણા અને માર્ગદર્શન મળે એટલા માટે એમણે 3200 જેટલા પુસ્તકો લખ્યા છે. અને એ પુસ્તકોના આધાર પર એમને વિચાર ક્રાંતિ અભિયાનની રચના કરી. તો શું છે યુગ નિર્માણ યોજના, શું છે વિચાર ક્રાંતિ અભિયાન યોજના, એ આપણે જાણવું જોઈએ. એ જાણવા માટે અમારે એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે અમારે અમારી અંદર પરિવર્તન લાવવું જોઈએ અને અમારું નિર્માણ કરવું જોઈએ. અને વ્યક્તિ નિર્માણ કરવામાં આવે છે. વ્યક્તિ જ્યારે પરિવારમાં રહે છે અને પરિવારમાં રહેતા બધા જ સભ્યો સાથે તાલમેલ બેસાડીને એ બધાના મનના વિચારોને એક બનાવે તો પરિવાર નિર્માણ થાય. અને પરિવાર નિર્માણની આગળ એક આવે છે સમાજ નિર્માણ. સમાજ